આજે આપણે છે ને તો કારેલાનું શાક બનાવવાનું છે. તો નાના કારેલા અને મોટા કારેલા એમ બે સાઈઝના કારેલા લઈ લીધા છે બનાવવા માટે. તો હવે છે ને કારેલાની છાલ ઉખડવાની છે. તો પેલા નાના કારેલા લઈ લીધા, એની છાલ ઉખડવાની છે. તો હવે આપણે એની છાલ ઉખડી નાખીએ પહેલા. આ છે ને એકદમ ઝીણા ઝીણા નાના નાના કારેલા છે. તો નાના કારેલાની છાલ ઉખડાઈ ગઈ છે. હવે મોટા કારેલાની છાલ ઉખડવાની છે. તો મોટા કારેલાની છાલ ઉખડી નાખીએ જલ્દીથી. તો બેયની છાલ ઉખડાઈ ગઈ છે. તો હવે બેયને છે ને ઝીણા ઝીણા મોળવાના છે. તો ઝીણા ઝીણા મોળી લઈએ આપણે. તો હવે ઝીણા ઝીણા કાપવાના છે. તો કાપી નાખીએ જલ્દીથી. તો બધા કારેલા મોળાઈ ગયા છે. હવે છે ને એમાં મીઠું નાખીને પછી બરાબર મિક્સ કરીને એને 20 મિનિટ સુધી ઢાંકીને મૂકી દેવાનું છે. તો અંદર મીઠું નાખી દઈએ હવે આપણે, અને પછી બરાબર મિક્સ કરી દેવાનું હાથે હાથે, ને પછી 20 મિનિટ સુધી એને ઢાંકીને મૂકી દેવાનું છે. આ મીઠું નાખી દીધું અને હવે છે ને બરાબર મિક્સ કરી દઈએ. ઉપર હેઠે કરી દીધા છે બરાબર, અને હવે ઢાંકીને મૂકવાનું છે ને. તો કારેલા મૂકી દીધા. હવે આ લસણ છે એ ફોલવાનું છે આપણે. તો લસણ ફોલાઈ ગયું છે. લીલા મરચાં પણ લઈ લીધા છે ધોઈને, અને આદું પણ લઈ લીધું છે. તો લીલા મરચાં આદુ લસણની પેસ્ટ તૈયાર કરવાની છે હવે આપણે. તો એને મિક્સરમાં નાખી દઈએ, મિક્સર મશીનમાં. જે બરણીમાં છે બરણી નાખી દીધું. હવે એને પેસ્ટ તૈયાર કરવાનું છે. તો એને દળી નાખીએ. દળીને તૈયાર થઈ ગયું છે આપણું પેસ્ટ આદુ મરચાં અને લસણનું. ને કારેલાનું પણ 20 મિનિટ જેવું થઈ ગયું. પછી છે ને આપણે લઈ લીધા છે. હવે છે ને એમાં મીઠું નાખેલું છે. તો બરાબર એને ચોળી નાખવાના હાથે હાથે, અને પછી એમાંથી દબ્બીને પાણી કાઢવાનું છે. તો હવે પાણી કાઢી લઈએ આપણે. તો હવે આપણે કારેલાનું અંદરનું પાણી જે છે એ કાઢી લઈએ, મીઠાવાળું અને કડવું પાણી. તો દબ્બીને પાણી કાઢી નાખ્યું છે આપણે. જો એટલું પાણી નીકળ્યું છે અંદરથી. હવે એને છે ને ચોખ્ખા પાણીથી ધોવાનું છે 2 વાર પાછું ધોઈને પછી પાછું પાણી કાઢવાનું છે. તેમાં હવે પાણી રેડી દઈએ આપણી. પાણી રેડીને પાછું એને દબ્બીને એવી રીતના પાણી કાઢીને પછી પાછું હજી એકવાર ધોવાનું છે. એટલે 2 પાણીથી ધોવાનું છે. આમાંથી પાણી કાઢી લઈએ આપણે. આમાંથી પાણી કાઢીને બીજી તપેલીમાં પાણી ભરેલું હતું એમાં નાખી દીધું છે. તો આ તપેલીમાં બધા નાખી દીધા ધોઈને પાણી કાઢીને. હવે આ તપેલીમાંથી જે છે એમાંથી પાછું પાણી કાઢીને પછી આપણે અંદર નાખી દઈએ બાઉલમાં. એકદમ દબ્બીને બધું પાણી નીચવી નાખવાનું, એટલે છે ને કડવાઈસ બધી હોય એ નીકળી જાય. પછી 2 ડુંગળી લઈ લીધી. તો હવે ડુંગળી મોળવાની છે. તો ડુંગળી મોળી લીધી છે. ગેસ ઓન કરી દીધો, એના પર પેન મૂકી દીધી, તેલ નાખી દીધું. તેલ ગરમ થાય પછી જીરું નાખી દીધું અંદર.
તો હવે જીરું ફૂટી જાય પછી અંદર ડુંગળી નાખવાની છે. તો જીરું ફૂટી ગયું, હવે ડુંગળી નાખી દઈએ અંદર આપણે અને પછી બરાબર મિક્સ કરી દઈએ. ડુંગળી જેવી તેવી ચડી ગઈ એટલે હવે અંદર કારેલા નાખવાના છે. તો કારેલા નાખી દઈએ આપણે અંદર. તો બધા કારેલા અંદર નાખી દેવાના છે. હવે એને બરાબર મિક્સ કરી પછી થોડીક વાર ઢાંકી દેવાનું છે. તો કારેલા અને ડુંગળી બંને મિક્સ કરી દઈએ હવે આપણે. બરાબર મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે એને ઢાંકી દઈએ. તો હવે એને ઢાંકી દીધું છે આપણે અને થોડીક વાર પછી ખોલીને જોયું તો જેવા તેવા ચડી ગયા હતા કારેલા અને ડુંગળી. પછી એને પાછું હલાવી નાખ્યું બરાબર. અને હવે છે ને આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરેલી હતી એ નાખવાનું છે અંદર. તો 1 ચમચી નાખી દીધું છે અને આ બીજી ચમચી પણ નાખી દીધું છે અને પછી બરાબર મિક્સ કરી દીધું એને. હવે હળદર નાખવાની છે. તો હળદર નાખી દીધી અંદર. હવે હળદર નાખી દીધી છે, બરાબર મિક્સ કરી દીધું. અને અમારે તો છે ને તીખું ખાય એટલે થોડુંક લાલ મરચું પણ નાખવાનું છે. તો લાલ મરચું પણ થોડુંક નાખી દઈએ હવે. તો લાલ મરચું પણ નાખી દીધું છે અંદર. બરાબર મિક્સ કરીને હવે ઢાંકી દીધું છે. તો થોડીક વાર એને ચડવા દઈએ હવે 5 મિનિટ સુધી. અને 5 મિનિટ પછી ખોલીને જોયું તો મસ્ત બની ગયું હતું, એકદમ ચડી ગયું હતું. કારેલા અને ડુંગળીનું શાક મસ્ત બની ગયું હતું. તો હવે એને હલાવી નાખીએ, બરાબર મિક્સ કરી દઈએ. તો હવે બની જ ગયું છે. તો પેન હેઠે ઉતારી દીધી અને અંદર જે લીલા ધાણા હતા એ નાખી દઈએ હવે. કોથમીર કાપેલી હતી, લીલા ધાણા દેશી જ હતા, એ મેં કાપીને તૈયાર જ રાખેલી હતી. તો હવે એને નાખી દઈએ ઉપરથી. જો કેટલું સરસ મજાનું દેખાય છે. તો હવે એને મસ્ત ધાણા નાખ્યા છે. તો હવે હલાઈને મસ્ત તૈયાર કરી દઈએ. તો ગરમા ગરમ કારેલાનું શાક બનીને તૈયાર છે. હાલો બધા જમવા માટે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.